નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ત્રિકોણમિતીય વિધેયો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમે આગળના ધોરણમાં ત્રિકોણમિતિ વિશેનો અભ્યાસ કર્યો અને તે ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી સમજતા હતા. હવે આપણે વિધેયો પ્રકરણ ભણ્યા છીએ, તો તેની મદદથી ત્રિકોણમિતીય વિધેયો વિશેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આ ચેપ્ટરમાં આપણે ત્રિકોણમિતીય વિધેયોનો અભ્યાસ કરતા પહેલા ખૂણા અને ખૂણાના અંશ અને રેડિયન માપ વિશેની માહિતી સમજવી છે. તો શરૂ કરીએ આ પ્રકરણના પહેલા ટોપિકને. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતીય વિધેયો એ પ્રકરણમાં ત્રિકોણની બાજુઓના માપ, એટલે કે ત્રિકોણ કોઈ હોય અને એની બાજુઓ હોય, એના માપ વિશેનો અભ્યાસ આપણે આગળના ધોરણમાં પણ શીખ્યા છીએ. અને એના આધારે આ ટોપિકનું નામ ત્રિકોણમિતિ એટલા માટે પડ્યું છે કે ગ્રીક શબ્દ બે છે, ટ્રિગોન અને મેટ્રોન. આ બંનેનો સમન્વય કરીને, ટ્રિગોન અને મેટ્રોનનો સમન્વય કરીને ટ્રિગોનોમેટ્રી આવું નામ આ પ્રકરણનું રાખવામાં આવ્યું છે. અથવા તો આ વિષયમાં આપણે શરૂઆતમાં ત્રિકોણના માપની મદદથી અન્ય બાબતોનો અભ્યાસ કરતા હોઈએ છીએ, તેથી એનું નામ ત્રિકોણમિતિ એવું રાખવામાં આવ્યું છે. અને એનો ઉપયોગ વિશેષ કરીને આગળના અભ્યાસમાં ઇજનેરી વિદ્યા હોય કે પછી અન્ય સ્પેસ સાયન્સ હોય વગેરેમાં ખાસ કરીને થતો હોય છે. તો એ સમજવા માટે 11મા ધોરણમાં આપણે ત્રિકોણ એટલે કે કાટકોણ, ત્રિકોણના લઘુકોણના આધારે, જો તમને કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો હોય આ રીતનો, ધારો કે ABC કાટકોણ ત્રિકોણ છે, એનો કોઈ ખૂણો થીટા લઘુકોણ હોય, તો એની મદદથી તમે સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા વિશેનો અભ્યાસ કરતા હતા. સાઇન થીટા તમને યાદ હશે, સામેની બાજુ ભાગ્યા કર્ણ લેતા હતા. એવી રીતે કોસ થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ વગેરે ત્રિકોણમિતીય ગુણોત્તરોનો અભ્યાસ તમે કરેલો છે. હવે આપણે વિધેયોના આધારે ત્રિકોણમિતીય વિધેયો વિશેનો ખ્યાલ મેળવવો છે. પણ તે જોતા પહેલા આપણે મહત્વની વાત શરૂ કરવી છે, ખૂણાનું માપ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આગળના ધોરણમાં તમે ભણ્યા છો ખૂણો કોને કહેવાય, યાદ છે? તો ખૂણો એટલે કોઈ એક જ આરંભ બિંદુથી શરૂ થતા બે કિરણોનો યોગ ગણ છે. આ રીતે જો કોઈ એક આરંભ બિંદુ O હોય, એક કિરણ આ પ્રમાણે આપણને OA મળે અને બીજું કિરણ OB મળે, એક જ આરંભ બિંદુ છે, એનાથી શરૂ થતા બે કિરણો OA અને OB, એનો યોગ ગણ, એને આપણે કોણ કહેતા હતા. તો એક ખૂણો અથવા તો કોણ, એનું માપ એટલે શું, તો ખૂણાનું માપ કોને કહેવાય એ સમજવા માટે આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યું છે. આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય છે. તો બે કિરણોનો યોગ ગણ એટલે કોણ થશે. ખૂણાનું માપ અથવા તો કોણનું માપ કોને કહેવાય, તો એના માટે એમ કહ્યું છે આરંભ બિંદુથી શરૂ થતા. અહીં ઓને આપણે શું કહીશું, આરંભ બિંદુ, અને બે કિરણો લીધા છે. એક કિરણ લીધું છે આ OA, બીજું કિરણ OB. અહીંયા પ્રમાણે સમજવું છે, OA કિરણનું પરિભ્રમણ કરીએ છીએ આપણે. આ O બિંદુ છે, આ એક કિરણ છે. હવે આ OA કિરણનું કોઈ પરિભ્રમણ કરીએ છીએ, ખસેડીએ છીએ. ટૂંકમાં OA કિરણનું આ તરફ આપણે જો પરિભ્રમણ કરીએ ને OA ખસીને અહીં આ સ્થાને આવે, OB સ્થાને, OB સ્થાને OA કિરણ ખસીને આવે છે ધારો કે, તો એ બે કિરણો માટે OA થી OB સાથે જે ખસીને મળે છે કિરણ, એનું પરિભ્રમણ કેટલું થશે, આ OA થી OB વચ્ચેનું, તો એ જે પરિભ્રમણ છે એનું માપ, એને આપણે
ખૂણાનું માપ કહીશું. પરિભ્રમણના માપને ખૂણાના માપ તરીકે ઓળખીશું. આકૃતિમાં અહીં મેં દર્શાવ્યું છે તે એ ખૂણાનું માપ લેવાય. આગળના ધોરણમાં તમે શીખ્યા છો ખૂણાના માપને એક માપ તમે ભણીને આવ્યા છો. ખૂણાનું માપ અંશ માપ 60 અંશ 45 અંશ વગેરે ખૂણાના માપ તમે શીખ્યા છો. તો એ અહીં આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. જો કોઈ આરંભ બિંદુ O હોય અને OA કિરણ ખસીને પરિભ્રમણ કરીને OB સ્થાને જાય તો OA ને OB વચ્ચેનું જે પરિભ્રમણ છે એનું માપ એને ખૂણાનું માપ કહેવાય છે. હા, તો અહીં OA અને OB જે કિરણો છે એને અનુક્રમે આ પ્રમાણે કહેવાય છે. મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક ભુજ અથવા તો પ્રારંભિક બાજુ કહેવાય છે. મૂળ કિરણ એટલે OA છે, એને ખૂણાની પ્રારંભિક ભુજ અથવા તો પ્રારંભિક બાજુ પણ કહેવાય. એવી રીતે OB છે એને એની પરિભ્રમણ થયા પછીની કિરણની અંતિમ સ્થિતિ છે એટલે એને એનું અંત્યભુજ કહેવાય છે. તો આ જે OB છે એ ખૂણાનું અંત્યભુજ અથવા તો અંત બાજુ છે. તો પ્રારંભિક ભુજ અને અંતભુજ વચ્ચેનો જે ખૂણો છે એનું માપ અથવા તો એનું પરિભ્રમણનું માપ એ આપણે ખૂણાના માપ તરીકે ઓળખીએ છીએ. અને અહીં આ 3 શબ્દો ઉપયોગમાં લેવાય છે ખૂણા માટે. પ્રારંભિક ભુજ, અંત્યભુજ અને આરંભ બિંદુને ખૂણા માટે શિરોબિંદુ પણ કહેવાય છે. આ આરંભ બિંદુ છે જેને શું કહેવાય છે? ખૂણા માટે શિરોબિંદુ. તો ખૂણા માટે આ પ્રમાણેની વાત છે. હવે કોઈ આપેલા બે કિરણોના યોગગણની મદદથી બનતા ખૂણાના માપ માટે અલગ અલગ રીતે એને પરિભ્રમણ કરવાથી જુદા જુદા માપના ખૂણા આ રીતે આપણને મળે છે. સમજીએ. એમાં પહેલું લઈએ છે આપણે, જો તમને આપેલું ખૂણાનું માપ અને પરિભ્રમણની દિશા એ જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો આપણને ખૂણાનું માપ ધન મળે. આ પ્રમાણે જો કોઈ O આરંભ બિંદુ હોય, ઓને આપણે આરંભ બિંદુ અથવા તો ખૂણાના શિરોબિંદુ તરીકે લઈએ. હવે આ OA કિરણ છે. આપણે OA કિરણને ખસેડીએ છીએ અથવા તો પરિભ્રમણ કરાવીએ છીએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. સમજો OA આ હોય તો ઘડિયાળનો કાંટો આ પ્રમાણે પરિભ્રમણ પામે છે. તેથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે આ તરફની થશે અને આ તરફ જો OA કિરણને ખસેડીએ તો નવું મળતું કિરણ કયું થશે? OB. અને તો અહીં જે ખૂણો મળે એ આપણને કેવો મળે છે? ધન ખૂણો મળે. જો અહીં પરિભ્રમણની દિશા કઈ છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, જેને વિષમ ઘડી દિશા કહેવાય છે. વિષમ ઘડી દિશા. તો વિષમ ઘડી દિશામાં જો પરિભ્રમણ કરીએ તો આ ખૂણો છે એનું માપ આપણને પ્લસ મળશે, ધન ખૂણો મળે. બીજી બાબત છે, જો આપણે પરિભ્રમણ એ ઘડિયાળના કાંટાની દિશામાં કરાવીએ એટલે કે આ પ્રમાણે જુઓ, આ O બિંદુ છે અને કિરણ OA છે. હવે OA કિરણને કોઈ થીટા ખૂણે આપણે પરિભ્રમણ કરાવીએ છીએ, પરંતુ એ પરિભ્રમણની દિશા એ ઘડિયાળના કાંટાની દિશા જેવી છે. એટલે કે અહીં આ દિશા કઈ છે? સમઘડી. સમઘડી દિશામાં પરિભ્રમણ કરીએ છીએ. OA બનશે OB. આને આપણે આગળ કહ્યું તે પ્રમાણે કહી શકશું આ શું કહેવાય? પ્રારંભિક ભુજ અથવા તો પ્રારંભિક બાજુ છે અને આ છે અંત્ય બાજુ.
बराबर अहीं पण एवुं थशे आने आपणे प्रारंभिक बाजू अंत बाजू कही शकशुं। हवे अहीं आ जे खूणो रचाय छे ए केवो मळशे ऋण खूणो एनुं माप मळशे ऋण। तो खूणानुं माप धन जो परिभ्रमणनी दिशा विषमघड़ी होय तो मळे अने खूणानुं माप ऋण जो परिभ्रमणनी दिशा कई होय समघड़ी घड़ियाळना कांटानी दिशामां। एक त्रीजी महत्वनी बाबत छे के जो कोई ओ प्रारंभ बिंदु होय हवे ओए किरण छे आ ओके ओए किरण નું પરિભ્રમણ કરીને ઓએનું પરિભ્રમણ કરીને ફરીને આપણે ઓએ કિરણ અહીં લાવી લઈને ફરી પાછું ઓએ સ્થાને જ લાવીએ છીએ એટલે કે ઓએ અને ઓબી એક જ જગ્યાએ લાવીએ છીએ। ઓએ કિરણ છે એ જ ઓબી કિરણ બને છે। ઓએ કિરણનું પરિભ્રમણ કરીને એના એ સ્થાને પાછું લાવીએ છીએ આપણે ઓબી પર। તો ઓએ ને ઓબી એક જ કિરણ બને એ પ્રકારનું પરિભ્રમણ જો કરાવવામાં આવે અને એની દિશા એ વિષમ ગળી જ રાખવામાં આવે તો આ રીતનું રચાય। અહીંથી શરૂ કરીને ફરી પાછું આપણે પરિભ્રમણ કરાવીને ક્યાં લાવ્યું છે અહીં સુધી બરાબર। અહીં ઓ એ આગળ કહ્યું એ પ્રમાણે શિરોબિંદુ છે તો આ જે ટોટલ પરિભ્રમણ થયું અહીંથી અહીં સુધીનું એ એક પૂર્ણ પરિભ્રમણ કહેવાય। અહીંથી અહીં સુધીનું કુલ પરિભ્રમણ કેટલું થશે એક પૂર્ણ પરિભ્રમણ થયું કહેવાય બરાબર। તો આ પ્રમાણે ખૂણાના માપના સંદર્ભમાં ચિહ્નની દ્રષ્ટિએ ત્રણ ભાગ આપણને મળે। વિષમ ઘડી દિશામાં જો પરિભ્રમણ કરીએ તો એ ધન ખૂણાનું માપ થશે। સમઘડી દિશામાં પરિભ્રમણથી ઋણ અને જો પૂર્ણ પરિભ્રમણ કરીએ ફરી એના એ સ્થાને આપણે પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુને લાવી દઈએ તો ત્યારે એક પૂર્ણ પરિભ્રમણ મળે। અહીં પૂર્ણ પરિભ્રમણ મેળવવા માટે આપણે દિશા લીધી છે વિષમઘડી। આ જ રીતે સમઘડી દિશામાં પણ પૂર્ણ પરિભ્રમણ મેળવી શકાય। હા તો અહીં વાત આપણે કરી ખૂણો કોને કહેવાય તે। હવે મહત્વની બાબત બીજી આપણે સમજવી છે ખૂણાનું માપ શું હોઈ શકે ભાઈ। તો તમે જાણો છો ખૂણાના માપ આપણે બે રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ। ખૂણાનું માપ અંશ માપ હોય અને એના સિવાયનું એક નવું માપ આ વખતે આપણે શીખવાના છીએ રેડિયન માપ। તો આપણને એમ કે ખૂણાનું અંશ માપ કોને કહેવાય તો અંશ માપ ખૂણાનું એટલે શું સમજીએ। ખૂણાનું અંશ માપ એટલે આ પ્રમાણે છે जो प्रारंभिक बाजू थी अंत बाजू सुधीनु परिभ्रमण एक परिभ्रमणना 1/360 भागनु होय तो बनता खूणानु माप एक अंश माप कहेवाय। संकेत एनो अंश मापनो संकेत एक अंश आ प्रमाणे आपीए छे। तो फरीथी कहूं छुं के प्रारंभिक बाजूथी अंत बाजू सुधीनुं परिभ्रमण कुल परिभ्रमणना 1/360 भागनुं होय एटले एक परिभ्रमणनो 360मो भाग जे एक अंश कहेवाय। तो आ प्रमाणे आपणे एनी आकृति रची सकीशुं। धारो के ओ शिरोबिंदु है और ओए किरण ए आपणो प्रारंभिक किरण अथवा तो प्रारंभिक बाजू है। हवे અહીંથી ઓએ થી શરૂ કરીને અહીંથી અહીં સુધીનું કુલ મૂલ્ય સમજવા કહું છું ध्यान આપશો। આ ખૂણો કુલ 360 એક પૂર્ણ પરિભ્રમણ છે એટલે એનો 360મો ભાગ લેવાનો છે અહીંથી અહીં સુધીનો। તો એ જે 360મો ભાગ છે એ જો આપણે આકૃતિથી દર્શાવવા પ્રયત્ન કરીએ તો લગભગ આવો ધારો કે મળે આપણને, ખૂબ નાનો મળે આનો।
તો આ બંને વચ્ચેનો જે ખૂણો આવે છે એને આપણે શું કહીશું? એક અંશ. આ પ્રારંભિક બાજુ છે, આ જે છે તે અંત્ય બાજુ છે. પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુ વચ્ચેનો અહીં જે ખૂણો રચાય છે, આ જે વચ્ચેનો આ તરફનો, એને એક અંશ કહીશું. OA અને OB ઉપર લેવામાં આવે તો, જો નીચે તરફ લેવામાં આવે તો એને શું થશે ભાઈ? -1 અંશ. દિશા બદલાય એટલે ખૂણાનું માપ ઋણ બને. ઓકે, તો ફરીથી આ પ્રમાણેની વ્યાખ્યા છે. પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુ વચ્ચેના ખૂણાના માપને વ્યાખ્યાયિત કરવા માટે આપણે એમ લીધું કે પરિભ્રમણનો એક પૂર્ણ પરિભ્રમણનો 1/360મો ભાગ એને કહેવાય છે એક અંશ. ઓકે, તો એક અંશ આ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે અંશનું નાનું માપ છે 1 અહીં ટોટલ પરિભ્રમણ 360 થાય અને એનો 360મો ભાગ લઈએ આપણે તો એ એક અંશ થશે. હવે 360મો ભાગ પરિભ્રમણનો એ એક અંશ હોય અને એક અંશનો પણ 60મો ભાગ, જેને આપણે શું કહીશું? મિનિટ. તો ખૂણાનું નાનું માપ છે, અંશ માપથી નાનું માપ, જેને આપણે અહીં મિનિટ એવા સંકેત શબ્દથી વ્યાખ્યાયિત કરીએ છીએ. તો મિનિટની વ્યાખ્યા આમ આપી શકાશે: એક અંશના 60મા ભાગને મિનિટ કહે છે. અંશનો 60મો ભાગ એટલે મિનિટ. સંકેતમાં મિનિટને સંકેતમાં એક ઉપર આ પ્રમાણે ડેશ કરીને લખાય છે, વંચાય 1 મિનિટ. તો આમ 1 મિનિટ બરાબર 1 મિનિટ એટલે અંશનો 60મો ભાગ છે, એટલે 1/60 અંશ. અથવા તો ઉલટું આપણે કહી શકશું, જો તમે 1 અંશ લખો તો એના બરાબર શું થશે? 60 મિનિટ. 1 અંશ એટલે 60 મિનિટ. ટૂંકમાં આ 1 અંશ છે તો આમાં 60 કાપા પાડીએ ને 1 કાપા જેટલું માપ, એ શું થશે? 1 મિનિટ. સારું, એનાથી પણ નાનું માપ આપણે વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ. તો અંશથી નાનું માપ મિનિટ અને મિનિટથી નાનું માપ છે સેકન્ડ. આપણે જેમ ઘડિયાળમાં શબ્દ વાપરીએ છીએ એવા અહીં શબ્દ વપરાય છે. તો સેકન્ડ એટલે મિનિટનો 60મો ભાગ. તો આમ છે 1 મિનિટના 60મા ભાગને એક મિનિટના 60મા ભાગને સેકન્ડ કહે છે. અને સેકન્ડનો સંકેત મિનિટનો સંકેત 1 ઉપર ડેશ કરીએ છીએ, એવી રીતે અહીં 1 ઉપર શું આવશે? ડબલ ડેશ. વંચાય 1 મિનિટ 1 સેકન્ડ, સોરી, આ 1 મિનિટ વંચાય અને વંચાશે 1 સેકન્ડ, પણ લખાશે આ રીતે 1 ઉપર ડબલ ડેશ. તો આમ આગળની જેમ આપણે જો કહેવું હોય તો 1 સેકન્ડ એટલે મિનિટનો કેટલામો ભાગ છે? 60મો. તેથી 1/60 અહીં શું લખાશે? મિનિટ. ઓકે, અથવા ઉલટું કહેવું હોય તમારે તો 1 મિનિટ બરાબર થશે 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આ પ્રમાણે ખૂણો, એનું અંશ માપ અને એના નાના માપ મિનિટ અને સેકન્ડને લેવામાં આવે છે. હવે
કોઈ ખૂણાના માપને આપણે દર્શાવવા હોય તો આ પ્રમાણે વ્યાપક રીતે દર્શાવી શકશું. કેટલાક ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ છીએ. તો પહેલું લઈએ છીએ આપણે થીટા બરાબર 360 અંશને દર્શાવવું છે. ધારો કે 360 અંશને જો દર્શાવવું હોય તો આકૃતિમાં આ પ્રમાણે આપણને મળી શકે. આ ઓ આરંભ બિંદુ છે, ઓ એ કિરણ છે, ઓ એ આ બાજુ OB લખું છું કિરણ. OA અને OB એક જ મળે અહીંયા આપણને. એટલે આરંભ બિંદુ અને અંત બિંદુ એનું એ જ હોય તેવા સંજોગોમાં આ પ્રમાણે શક્ય બને. A અને B એક જ જગ્યાએ આવે, આ OB પણ એ જ જગ્યાએ આવશે, OA અને OB. તો અહીંથી શરૂ કરીને આપણને આગળ કહ્યું હતું પૂર્ણ પરિભ્રમણ જેટલું, એટલે કે આ તો આ માપ જે છે તે કેટલું થશે? 360 અંશ. ઓકે. ત્યારબાદ બીજું ખૂણાનું માપ આપણે દર્શાવીએ છીએ થીટા બરાબર 180 અંશ. તો થીટા 180 અંશ સમજવા માટે આપણે આમ લઈએ છીએ. ધારો કે આ O છે, ઉગમ બિંદુ છે, અને આ એ છે. હવે 180 અંશ એટલે 360 થી અડધું થશે. તો OA અને OB અહીં સુધી જ આવશે. આ OA છે, આ થશે OB. તો આ જે મળે છે આપણને ખૂણાનું માપ અહીંથી અહીં સુધીનો ખૂણો એ થશે 180 અંશ. વ્યાપક રીતે આપણે આને સરળ કોણ તરીકે જે લેતા હતા એ 180 અંશ એ ખૂણાનું માપ મળે. ત્યારબાદ ત્રીજું એનાથી અડધું જો આપણે લઈએ 90 અંશ, 90 ડિગ્રી પણ આપણે એને બોલતા હોઈએ છીએ. તો જો O આરંભ બિંદુ લેવામાં આવે અહીં, આ O આરંભ બિંદુ છે, પ્રારંભ બિંદુ, અથવા તો એને ખૂણાના સંદર્ભમાં બીજું નામ શું આપ્યું આપણે? શિરોબિંદુ પણ કીધું. તો O શિરોબિંદુ હોય, આ OA કિરણ છે, અને અહીં બીજું કિરણ તમને આનું પરિભ્રમણ કરીને OA ને અહીં લઈ જઈએ છીએ. તો આ જે ખૂણો મળ્યો અહીંથી અહીં સુધીનો જે ખૂણો મળે છે એ કેટલો થશે? 90 અંશનો. આ 90 અંશનો થશે 180 અંશ, 360 અંશ. આવી રીતે એનાથી અડધો જો લેવામાં આવ્યો તો 45 અંશનો ખૂણો પણ તમે દર્શાવી શકો. ત્યારબાદ જો ખૂણાના માપ ઋણ લેવાના હોય તો આકૃતિમાં આ પ્રમાણે દર્શાવશું. થીટા ધારો કે -30 અંશ આપણે દર્શાવવું છે. સમજીએ, -30 અંશ. તો આકૃતિ કેમ આવે? તો અહીં O એ કિરણ છે, OA શિરોબિંદુ છે. હવે -30 અંશ એટલે ખૂણા માટે આપણે આગળ શીખ્યા છીએ સમઘડી દિશામાં પરિભ્રમણ કરાવશું 30 અંશ જેટલું. તો આ આપણને 30 અંશના ખૂણાનું મૂલ્ય મળે છે લગભગ. બરાબર. અહીં આપણે આ જે ખૂણો છે 30 અંશનો થશે, પણ દિશા માઇનસ છે એટલે આપણે શું લખશું? -30 અંશનો ખૂણો એને વંચાય. આ જ ખૂણો ઉપરના ભાગમાં હોય વિષમ ઘડીમાં તો એ ધન 30 અંશ થશે. એવી રીતે જો ખૂણાનું માપ આપણે અલગ કોઈ લેવું હોય, ધારો કે થીટા બરાબર -135 અંશ ધારો કે આપણે વ્યાખ્યાયિત કરવું છે, તો આ રીતે આવશે. ધારો કે અહીં O છે, આ છે OA કિરણ, એટલે કે આપણું પ્રારંભિક બાજુ
દર્શાવતું કિરણ અને અહીંથી અહીં સુધી 90 અંશનો થશે 90 અને 45 એટલે અહીં વચ્ચેના ભાગમાં લગભગ આવે આ ઓ બી થશે અહીંથી અહીં સુધીનું આટલું જે અંતર છે એ આપણને -135 અંશ થાય સમજવા માટે -135 અંશ કઈ રીતે મેં દર્શાવ્યું છે તો તમારે સમજવા માટે 90 અંશ વત્તા 45 અંશ એટલે શું થશે 135 પણ દિશા સમઘડી એટલે ખૂણાનું માપ થાય -135 અંશ ઓકે તો આ રીતે કોઈ પણ ખૂણાને આપણે વ્યાખ્યાયિત કરી શકશું એક ઉદાહરણમાં આપણને આપેલું છે -420 અંશ સમજીએ કઈ રીતે આવે છે થીટા -420 અંશને દર્શાવવું છે તો આને સમજવા માટે આપણે આમ ભાગ પાડી દઈશું થીટા બરાબર -420 છે એને બદલે 360 વત્તા શું કહી શકાય 60 અંશ 360 અને 60 થશે 420 અંશ હા તો એને દર્શાવવા માટે ઓ આરંભ બિંદુ કાં તો શિરોબિંદુ પણ લેવાય એને આપણે બંને શબ્દ વાપરીએ છીએ સારું તો અહીંથી આ કિરણ ઓએ છે હવે દિશા કઈ લેવાની છે માઇનસ એટલે કઈ તરફ ઓથી શરૂ કરીને સમઘડી દિશામાં જઈશું ઓથી શરૂ કરીને સમઘડી દિશામાં જઈશું આ દિશામાં જઈને પૂર્ણ એક પરિભ્રમણ કરશું અહીંથી શરૂ કરીને એક પૂર્ણ પરિભ્રમણ કરીએ છીએ અહીંથી અહીં સુધીનું પૂર્ણ પરિભ્રમણ પૂરું કર્યું આપણે તો કેટલું થયું 360 અંશ માઇનસ વત્તા 60 છે ફરીથી 60 અંશ જેટલું જવાનું છે અહીંથી 90 હોય અને 60 આપણે લેવું છે આ ઓબી કિરણ છે તો અહીંથી અહીં સુધીનું કુલ 60 હોય તો 360 અને 60 ટોટલ મળે -420 અંશ તો આકૃતિમાં અહીંથી શરૂ કરીને આ પ્રમાણેનું ખૂણાનું જે માપ આપણે લખ્યું છે એ -420 અંશ નો ખૂણો દર્શાવ્યો છે તો અહીં વ્યાપક અંશ માપ માટે યાદ રાખશું કે ખૂણાનું માપ એ 360 ના ગુણકમાં ઘણું બધું હોય વ્યવહારમાં આપણે આ વાત સમજીએ છીએ ધારો કે એક વેહિકલ છે તે 1 સેકન્ડમાં 25 આંટા ફરે છે તો એ કેટલો ખૂણો બનાવે 25 પૂર્ણ પરિભ્રમણ જેટલો એટલે 25 ગુણ્યા 360 અંશ આવો ખૂણો બનાવે તો વ્યાપક રીતે આપણે એને એ પ્રમાણે પણ વ્યાખ્યાયિત કરી શકતા હોઈએ છીએ તો ખૂણાના પહેલા માપને આપણે શીખ્યા ખૂણાનું અંશ માપ ત્યારબાદ ખૂણાના એક બીજા માપની આપણને અહીં ત્રિકોણમિતિમાં ખાસ જરૂર પડે છે અને તે છે ખૂણાનું રેડિયન માપ તો એની વાત આપણે સમજવા જઈ રહ્યા છે ખૂણાનું ત્રીજું માપ એટલે ખૂણાનું રેડિયન માપ હા તો ખૂણાનું રેડિયન માપ એટલે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવું છે એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહે છે ફરીથી સમજી લઈએ અહીં કહ્યું છે એકમ વર્તુળ એટલે જે વર્તુળ એની ત્રિજ્યા 1 એકમ હોય એમાં બે બાબતો પણ ક્યારેક ભેગી સાંકળી લેવામાં આવે છે કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને 1 એકમ ત્રિજ્યા હોય એને એકમ વર્તુળ કહેતા હોઈએ છે તો આ પ્રમાણે પણ ક્યારેક આપણે એને વ્યાખ્યાયિત કરીશું તો આ x અક્ષ આ y અક્ષ આનું ઉગમ બિંદુ 0 0 હોય આ ઉગમ બિંદુ O છે એના આમ 0 0 છે ની ત્રિજ્યા 1 એકમ લેવાની અહીં ત્યાં સુધીનું અંતર 1 એકમ છે એટલે આ બધે અંતર 1 એકમ સરખું જ આવશે તો આ જે વર્તુળ રચાય ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 ત્રિજ્યા વાળું વર્તુળ આકૃતિમાં
આપણે જે દર્શાવ્યું છે એ એકમ વર્તુળ છે. થોડીક વાત આની સમજી લઈએ પછી આગળ રેડિયન માપની સમજ મેળવીએ. તો રિપીટ કરું છું, એકમ વર્તુળ એટલે શું? તો ઉગમ બિંદુ કેન્દ્ર અને એક એકમ ત્રિજ્યા. આ ઓ થી એ સુધીનું અંતર કેટલું છે? 1 એકમ ત્રિજ્યા છે. ઉગમ બિંદુ કેન્દ્ર 1 એકમ ત્રિજ્યા વાળું જે વર્તુળ રચાય તેને આપણે એકમ વર્તુળ કે એકમ વૃત્ત કહીએ છીએ. તો એકમ વર્તુળ માટે એના પરિઘનું મૂલ્ય શું હોય આ આપણે સમજવું છે. કોઈ જનરલ વર્તુળમાં r ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ, r ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ એ આપણે કેટલો જાણીએ છીએ? 2πr. આ એથી એ સુધીની લંબાઈ એનો પરિઘ કહેવાય. જો r ત્રિજ્યા હોય તો 2πr થાય, પણ એકમ વર્તુળનો પરિઘ થશે. એકમ વર્તુળનો પરિઘ શું થાય? 2π ગુણ્યા 1 છે એટલે 2π થાય. બરાબર. તો એકમ વર્તુળ એટલે ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ સાથે એનો પરિઘ, એની કિંમત આપણને કેટલી મળતી હોય છે? 2π. હા, તો એનો સંદર્ભ આ વ્યાખ્યામાં ઉપયોગમાં લીધો છે. તો ફરીથી, એવા વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન માપ કહે છે. તો આ રીતે થશે. ધારો કે આ એકમ વર્તુળ છે. ઓકે, એકમ વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય. તેથી એકમ વર્તુળમાં આની કિંમત આ 1 લંબાઈ છે ત્રિજ્યાની. હવે આ ચાપ પણ આટલી લેવાની. ધારો કે આ 1 સેન્ટીમીટર છે. આપણે એકમ એટલે કોઈ પણ લઈ શકીએ, સેન્ટીમીટર, મીટર, એનાથી નાનું માપ પણ. તો આ જો 1 સેમી હોય તો અહીં પણ આની લંબાઈ ચાપની 1 સેમી જ લઈએ આપણે એક્ઝેક્ટ. તો 1 સેમી લંબાઈ જો ચાપની લેવામાં આવે અને એ જે કેન્દ્ર આગળ ખૂણો બનાવે, ધારો કે આટલી લંબાઈ 1 છે તો આપણે 1 થાય છે, તો આ જે ખૂણો બને છે એને આપણે શું કહીશું? 1 રેડિયન માપનો ખૂણો કહીશું. આકૃતિમાં એમ કીધું છે આપણને. આ 1 છે, ચાપની લંબાઈ પણ આપણને 1 આપી છે. બરાબર. તો 1 એકમ વૃત્તીય લંબાઈ એટલે આ વૃત્તીય થશે. તો આ રીતે આપણે ખૂણાનું રેડિયન માપનો સંબંધ સમજીશું. હવે ખૂણાના રેડિયન માપમાં કેટલાક વિશિષ્ટ મૂલ્યોની વાત આપણે સમજવી છે. ધારો કે 1 રેડિયન માપની આકૃતિ આપણે આ પ્રમાણે દોરી છે. તો ઉદાહરણ તરીકે તમારે -1 રેડિયન ને દર્શાવવું છે. -1 રેડિયન ને દર્શાવવું હોય તો એ આપણને કઈ રીતે મળે? તો અહીં આવું થશે. જુઓ, આ આપણું કિરણ છે OA. બરાબર. તો અહીં એકમ વૃત્ત તો આપણે દોરવાનું છે ઓથી. બરાબર. તો આ એકમ વૃત્ત લઈ લઉં છું. આ ઓથી આ 1 એકમ ત્રિજ્યા વાળું છે વર્તુળ. હવે આમાં -1 રેડિયનની વાત કરેલી છે. જેમ અહીં આ ખૂણો 1 રેડિયન એટલે કઈ દિશામાં છે? વિષમ ઘડીમાં. અહીં આપણે લેવાનું છે સમઘડીમાં એટલા ખૂણાનું માપ. તો આ તરફ આ પ્રમાણેનું માપ આપણે જો લઈએ, આ બીજું કિરણ OB, તો આ જે ખૂણો રચાય એ અહીંથી અહીં તરફનો આવે છે, જે કહેવાય -1 રેડિયન. ફરક માત્ર એટલો છે, દિશા વિરુદ્ધ છે. અહીં વિષમઘડી દિશા છે, આ સમઘડી દિશામાં આવે છે. હવે તમને એમ કે 1 રેડિયન આવું કેવી રીતે? આપણે આ માપ કઈ રીતે લખીએ છીએ? તો એને
સંબંધ સમજવા માટે આપણે રેડિયન અને અંશ વચ્ચેનો જે સંબંધ છે એ ખ્યાલ આવે તો એ સહેલાઈથી આપણને સમજી શકાય. તો રેડિયન અને અંશ માપ વચ્ચેનો સંબંધ જોતા પહેલા આનું એક બીજું ઉદાહરણ આપણે ધ્યાનથી સમજવા પ્રયત્ન કરીએ છીએ. ધારો કે તમને આમ દર્શાવવાનું કીધું હોય 1.1 રેડિયન ની આકૃતિ દોરો, તો એને દર્શાવો. તો આને દર્શાવવા માટે આપણે આ જ મેથડનો ઉપયોગ કરવો પડશે. અહીં ધારો કે આપણું કોઈ એકમ વૃત્ત છે, ઓ કેન્દ્ર છે એનું અને એકમ વૃત્ત છે. હવે અહીં ઓ એ એટલે આપણે લઈએ છીએ. સારું, તો 1.1 રેડિયન આપણે એને અન્ય શબ્દોમાં લઈએ તો 1.5 રેડિયન પણ કહેવાય. ઓકે, તો 1.5 રેડિયન એટલે આપણે આને પાછળથી આના સંબંધ દ્વારા સમજી શકશું કે અહીં એક લંબાઈ હોય તો આપણે આ લંબાઈ કેટલી લેવી છે 1.5. યાદ રાખશું કે અહીંથી 1.5 લંબાઈ એ આના 90 અંશના ખૂણાથી થોડીક ઓછી હશે. કેમ ઓછી હશે એ આપણે એના સંબંધના આધારે સમજી શકશું. તો અહીં સુધીનો ખૂણો આપણને આમ મળે, એક્ઝેક્ટ 90 નથી, 90 થી થોડોક ઓછો છે ખૂણો. તો આ જે માપ થયું ખૂણાનું એ કેટલું થશે 1.1 રેડિયન. આ જ રીતે જો દિશા આ બાજુ લેવામાં આવે તો એ -1.1 રેડિયન મળી શકે. ઓકે, તો ખૂણાનું રેડિયન માપ આ પ્રમાણે છે કે એકમ વર્તુળમાં એકમ લંબાઈની ચાપે, એક લંબાઈની ચાપે એટલે એક એકમ આપણે કહીએ છીએ, એકમ લંબાઈની ચાપે કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે તેને આપણે 1 રેડિયન માપનો ખૂણો કહીશું. હવે ખૂણાના રેડિયન અને અંશ માપ વચ્ચેના સંબંધ જોતા પહેલા એક બીજી મહત્વની બાબત આપણે શીખવાની છે. વાસ્તવિક સંખ્યા અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. વાસ્તવિક સંખ્યા અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. સમજીએ તો આપણે વાસ્તવિક સંખ્યાઓ કોને કહીએ છીએ ભાઈ? આપણે સંખ્યા ગણો એટલે ગણમાં તમે શીખ્યા છો n, z, q, પછી કયો ગણ આવે? r. કેપિટલ R ના ઘટકો એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ તમામને શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યાઓ. તો અહીં વાસ્તવિક સંખ્યાઓ છે એક, અને બીજું છે રેડિયન માપ ખૂણાનું. એના વચ્ચેનો કોઈ સંબંધ હોઈ શકે? તો હા છે. વાસ્તવમાં વાસ્તવિક સંખ્યા, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને રેડિયન માપ સાથે સાંકળી શકાય છે અને પ્રત્યેક રેડિયન માપને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળી શકાય છે. એટલે કે રેડિયન માપ વાસ્તવિક સંખ્યા બની શકે, પણ અંશ માપ માટે આવું શક્ય નથી. તો કઈ રીતે છે એ સમજવા માટે આપણે આ પ્રમાણે લઈએ છીએ. એક એકમ વર્તુળ નું ઉગમ બિંદુ O છે, આ OA કિરણ છે. હવે એમાંથી વર્તુળનો સ્પર્શક દોરીએ છીએ આપણે. એમાંથી વર્તુળનો કોઈ સ્પર્શક દોરું છું હું. ઓકે, એ બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક દોરું છું આ રીતે. તો વર્તુળના સ્પર્શક પર
અને ઓ આ બાજુ નામ આપું છું પી અને ક્યુ, તો પી એ ક્યુ એ એમાંથી વર્તુળનો સ્પર્શક છે. હવે આ વર્તુળની ત્રિજ્યા કેટલી આપણે લીધેલી છે? એકમ વર્તુળ હતો 1. તો અહીં આટલું જ અંતર અહીં સુધીનું હોય તો આ 1 થાય, વળી પાછું આગળ 2 મળે, એમ ચાલ્યા કરે. તો અહીં પણ એ રીતે આ 1, આ બાજુ આગળ 2 મળશે. હવે પ્રશ્ન એમ છે કે જો આ સ્પર્શક છે એને આપણે કોઈ દોરી તરીકે ધ્યાનમાં લઈએ, સ્પર્શકની લંબાઈની દોરી ધારો કે લઈએ, તો એ થી પી સુધીની દોરી આપણે લેતા હોઈએ તો અહીં 2 એકમ જેટલું થાય. પી ધારો કે અહીં હોય તો એ અહીં આના પર વીંટાળીએ તો અહીં 1 એકમ આવે, અહીં 2 આવે. એમ બહુ મોટી હોય દોરી તો આના પર 1 આંટો 2 આંટો એ પ્રમાણે પણ થઈ શકે. અને એને આ એપી તરફથી જો વીંટાળીએ તો એ જે મળે એ ધન મળશે, એટલે અહીં મેં ધન લખ્યા છે. જ્યારે એથી ક્યુ તરફ જે મળે એ શું આવશે? ઋણ. અંતર 1 એકમ 2 એકમ, પણ આ તરફથી જો વીંટાળવામાં આવે તો એ ઋણ થશે મૂલ્ય. અને એ ના મદદથી તમે એમ કહી શકો કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત ખૂણાનું રેડિયન માપ મળે અને પ્રત્યેક રેડિયન માપને સંગત ખૂણાનું રેડિયન વાસ્તવિક સંખ્યા મળે. ફરીથી રિપીટ કરું છું, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત ખૂણાનું રેડિયન માપ અને તેનાથી ઉલટું, એટલે કે પ્રત્યેક રેડિયન માપને સંગત વાસ્તવિક સંખ્યા મળે. તો રેડિયન માપ અને ખૂણાનું રેડિયન માપ ને વાસ્તવિક સંખ્યા 1 ના 1 જ મળે છે આપણને, અને તેથી આપણે એ બંને વચ્ચેનો સંબંધ આ રીતે વ્યાખ્યાયિત કરી શકશું. દાખલા તરીકે પાય રેડિયન છે, ઉદાહરણ તરીકે જો પાય રેડિયન હોય તો પાય રેડિયનને બદલે પાય લગભગ બરાબર આપણે કેટલું જાણીએ છીએ? 3.14. તો એ પાય લગભગ બરાબર થશે 3.14 રેડિયન. બરાબર. આમ તો તમે પાયનું મૂલ્ય 22/7 જાણો છો. પાય અસમય સંખ્યા છે, પણ લગભગ બરાબર એનું મૂલ્ય આપણે 3.14 વાસ્તવિક સંખ્યાના સંદર્ભમાં જાણીએ છીએ. તો એનું એટલું રેડિયન માપ થશે. હવે આની મદદથી આપણને સહેલાઈથી એટલા માટે મળે છે કે એક પૂર્ણ પરિભ્રમણમાં આપણને કેટલું મળે? 360 અંશ. સમજવા માટે ધ્યાન આપો, 360 અંશ એટલે કેટલું થશે? 2π. અને 2π એટલે થશે 2 ગુણ્યા 3.14. યાદ રાખજો. તેથી લગભગ 6.28. 360 અંશ ખૂણો જે મળે એક પૂર્ણ પરિભ્રમણનો એ રેડિયન માપમાં કેટલું મળે છે? લગભગ 6.28 રેડિયન જેટલું. તો એક આંટામાં આપણને 6.28 મળે, અડધામાં 3.14, એના ચોથા ભાગમાં મળશે એનાથી અડધું 1.57. તો આ રીતે ખૂણાને વાસ્તવિક સંખ્યા સાથે આપણે ખૂણાના રેડિયન માપને સાંકળી શકશું. હવે આપણા એક્સરસાઇઝના દાખલાઓમાં મહત્વના પ્રશ્નો આવે છે ખૂણાનું અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. એટલે કે અંશ માપમાંથી રેડિયન માપમાં આપણે ફેરવીશું અને રેડિયન માપમાંથી શામાં ફેરવીશું? અંશ માપમાં. તો એ 2 પરિવર્તન માટેના સૂત્રો સમજીએ. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. તો ખૂણાનું રેડિયન માપ અને અંશ માપ એ બંને વચ્ચેના સંબંધ માટે બેઝિકલી આ પ્રમાણેના સૂત્રો આપણે ઉપયોગમાં લેવા છે. તો
ખૂણાનું રેડિયન માપ બરાબર જો તમને અંશ માપ આપેલું હોય તો અંશ માપ ગુણ્યા રેડિયન માપમાં ફેરવવા માટે પાઈમાં રિલેશન જોઈશે એટલે પાઈ ભાગ્યા 180 આ પ્રમાણે આપણે ફેરફાર કરીને લાવીશું અને બીજું સૂત્ર છે ખૂણાનું અંશ માપ આમાં આપેલું હશે ખૂણાનું રેડિયન માપ તમને તો રેડિયન માપને ગુણીશું આપણે 180 અંશ ભાગ્યા પાઈ વડે તો આ બે અંશ અને રેડિયન માપના પરિવર્તન માટેના સૂત્રો છે જ્યાં આપણે આ પ્રમાણે ઉપયોગમાં લઈ શકશું એક રેડિયન ધારો કે મારે જરૂર છે એક રેડિયનને અંશમાં લખવું હોય તો એક રેડિયન એ અંશમાં લખવો હોય તો 360 અંશ છે અને એનો 2π ભાગ એટલે 180 ભાગ્યા પાઈ એ શું થશે એક રેડિયનનું અંશમાં પરિવર્તન માટેનું સૂત્ર થશે આટલા અંશ કહેવાય એક રેડિયન બરાબર અંશ અને બીજું એક અંશ બરાબર જો આપણે એને રેડિયનમાં લખવું હોય તો એક અંશ અથવા તો આમ લખતા હોઈએ આપણે તો એમાંથી ઉલટું થશે 2π/360 એટલે એને રેડિયન તરીકે લખવું હોય તો શું લખાય π/180 પણ ત્યાં આ રેડિયન માપ છે એટલે અંશનો સંકેત લખીશું નહીં બરાબર અને એક અંશની કિંમત આપણને આ પ્રમાણે મળી શકે છે હવે બંનેના મૂલ્યોના સંદર્ભમાં આ પ્રમાણેની કિંમતો આપણે ગણતરી કરીને યાદ રાખી શકશું આ બંને છે એના સાદરૂપો આપીને આ પ્રમાણેની કિંમતો યાદ મેળવી શકશું તો પાઈને બદલે અહીં મૂલ્ય આપણે શું મૂકતા હોઈએ છીએ 22/7 અને એના દ્વારા એનું સાદરૂપ આપીને છેલ્લું મૂલ્ય રેડિયનનું અંશમાં આપણને મળે છે આપણે એક ઉદાહરણમાં ગણાવું છું તમને 57 અંશ 16 મિનિટ અને 22 સેકન્ડ થશે એક રેડિયન લગભગ બરાબર શું થશે લગભગ થશે 57 અંશ 16 મિનિટ અને 22 સેકન્ડ થશે એવી રીતે એક અંશનું રેડિયનમાં માપ મળે છે 0.01746 રેડિયન આટલા રેડિયન થશે આ પણ લગભગ